નમસ્કાર દર્શક મિત્રો, જંબુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જંબુસર શહેરમાં જ્યાં પાણી ભરાયા છે તેવા વિસ્તારોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું। સમગ્ર ગુજરાતમાં જ્યારે રેડ એલર્ટ જાહેર કરાયું છે તેવામાં જંબુસર, પાદરા અને વડોદરા પડી રહેલા અનરાધાર વરસાદના કારણે રોડ રસ્તા બંધ થઈ જવાના પામ્યા છે, જેથી આજુબાજુના ગામોમાં પાણી ભરાયા છે। જંબુસર શહેરમાં પણ સ્વામિનારાયણ મંદિર પાસે આવેલી નગરીમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે। તેવામાં આ લોકોને ઘરવખરી પલળી જવા પામી છે અને અનાજ પણ પલળી ગયું છે, જેના કારણે જુદી જુદી સંસ્થાઓ અને રાષ્ટ્રીય સ્વયંસેવક દ્વારા આજ રોજ આ નગરીમાં કેટસમાં પાણી ઘેર ઘેર જઈને ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું। જોકે મામલતદાર દ્વારા આ વિસ્તારમાં રહીશોને સ્થળાંતર કરવા માટે જણાવ્યું હતું, પરંતુ લોકો સ્થળ બદલવા તૈયાર ન હતા। હવે પછી વધુ પાણી વધતા તેઓને ખસેડવાની જહેમત હાથ ધરવામાં આવશે તેવું લાગી રહ્યું છે અને તંત્ર દ્વારા પૂરી નજર રાખવામાં આવી રહી છે। મારું નામ વિશાલ રાવલ છે। હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જંબુસર તાલુકા કાર્યવાહની મારી જવાબદારી છે। જ્યારે આગામી વરસાદના કારણે જે ઢાઢર નદીનું પાણી વધતા જંબુસર શહેરની અંદર નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા છે, તો એવા વિસ્તારની અંદર 250 પરિવાર જેના ઘરે જમવાનું પણ બનાવવાની સુવિધા નથી, કાલ રાત્રે જે પાણી ઘૂંટણ સુધી હતા, આજે પાણી એ કમર સુધી પહોંચી ગયા છે। તો શ્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા કાલ રાતથી સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 250 પરિવારને જમવાનું પૂરું પડી રહે તેના માટે આજે સંઘના સ્વયંસેવકોએ એ ફૂડ પેકેટ બનાવવાની યોજના હાથ ધરી હતી। એમાં રાત્રે પણ અને આજે સવારે વિશેષ સાથે જંબુસર શહેરના બીજા સમાજ દ્વારા એમના દરેક ઘરે જઈ ફૂડ પેકેટ ઉઘરાવી આ નીચાણવાળા વિસ્તારમાં જ્યાં પાણી ભરાઈ ગયું છે એવા વિસ્તારની અંદર એ સમાજના ઘરમાંથી ઉઘરાયેલું ફૂડ પેકેટ અને અમારા દ્વારા બનાવવામાં આવેલ ફૂડ પેકેટ બધું ભેગા કરી 250 પરિવારની અંદર ભૂખ સંતોષાય, એમને ભોજન મળી રહે એના માટે સંઘના કાર્યકર્તાઓ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે।